રાજકોટ જિલ્લાના પાયવડા ગામમાં 3 મહિનાથી પાણીની તંગી હતી। ત્યારે આ પાણીની સમસ્યાને લઈને ગામના સરપંચ અને ભાઈઓ બહેનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। 3 મહિનાથી પાણીની તંગી હોવાથી મીડિયાના પત્રકાર બાબુભાઈ ડાબીના અહેવાલથી ગામમાં બોર નાખવામાં આવ્યો। નર્મદાનું પાણી બેટી ગામથી આવતું હતું, પરંતુ તે પાણી થોડા પ્રમાણમાં જ આવતું હતું। તેથી સરપંચે 20 થી 25 દિવસમાં બોર બનાવવાનું નક્કી કર્યું હતું અને તાત્કાલિક બોર નાખીને 880 ફૂટ બોર કરાવ્યો અને બોરમાંથી ધોધમાર પાણી આવતા સરપંચ તથા ગામમાં ખુશીનો માહોલ છવાયો। ગામમાં પાણી આવવાથી અવેડા અને પાણીના ટાંકા છલકાઈ ગયા હતા અને ઘર સુધી પાણી પહોંચતું હતું। આપનું નામ? મારો તાલુકો જિલ્લો રાજકોટ। મારું નામ ગામ પારેવાડા, વાલજીભાઈ સવાભાઈ। પાણીનો 3 મહિનાથી પ્રોબ્લેમ હતો પણ હજી સવાલ થઈ ગયો। મીડિયાનો ખૂબ ખૂબ આભાર। કિલો 860 પાણી બહુ સારું થઈ ગયું। પાણી સારું છે? હા, એટલે પાણીનો સવાલ મટી ગયો। પ્રોબ્લેમ વહી ગયો પાણીનો। અત્યારે હવેડા ઘરે કનેક્શન ચાલુ થઈ ગયું, ઘરે ઘરે એવું પાણીનો સવાલ મટી ગયો।